જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. આજે આપણે જતું કરતા વિશે, જતું કરવું એ બાબતે જોઈશું. હવે એક વખત એક સિટીની નજીકના હાઈવે ઉપર એક એક્ટિવાવાળા ભાઈ અને ગાડીવાળા જોડે સામાન્ય અથડામણ થઈ. હવે એક્ટિવાવાળો સખત ગુસ્સે થઈ ગયો અને એને હેલ્મેટે એ ભાઈને માર્યા. હવે ભાઈ ઘણું કીધું, ભાઈ અત્યારે મારી ભૂલ છે, આઈ એગ્રી વિથ યુ, પણ મને જવા દે. પહેલાં ના જ જવા દીધો. હવે 10 મિનિટ પછી એ એક્ટિવાળો હોસ્પિટલમાં પહોંચે છે. એના છોકરાને બહુ જ ભયંકર માગી હતી, સિરિયસ થઈ ગયેલો, એટલે એની પત્નીનો ફોન આવેલો, તાત્કાલિક દવાખાને પહોંચે છે. તો એ દવાખાને જઈને જુએ છે તો એની પત્ની એમ કહે છે કે ડૉક્ટર આવ્યા નહીં એટલે આપણો દીકરો બચ્યો નથી. તો એ અંદર જઈ અને ઓપરેશન થિયેટરમાં જુએ છે તો ત્યાં જે માણસ એણે હેલ્મેટે માર્યો હતો એ માણસ પડ્યો, એ જ ડૉક્ટર હતા. એ ડૉક્ટરે આની સામે આગળ ચીધીને કીધું કે આણે જો મને જવા દીધો હોત તો પેલા છોકરાને મેં જવા દીધો ન હોત. એટલે જીવનમાં સુખ શાંતિ માટે લોકોને જવા દેતા શીખો, લોકોની ભૂલ માફ કરતા શીખો. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ.